બીજાનો ના થાય. અને હું તો એમ કહું છું, આજથી 8-9 મહિના પહેલો વાતો કરતા કરતા રાત્રે જોડે છીએ, 9 વાગે ગાંધીનગર છીએ, એ પછી જોડે જમ્યા છીએ, એ પછી રાત્રે ગોટા ખાધા છીએ અને સવારે ઓછનથી વિદાય લીધી છે. ખરેખર આ મારા પિતાશ્રીને ધન્ય છે, એમની ભક્તિના પાવર સાહેબ. કજને રાત દિવસ મજૂરી કરી અમારા પરિવારને સુખીમય રાખવા માટે ભક્તિ કરી, કર્મ કર્યું અને એવો ઉછેર કર્યો કે આ વડલો ખૂબ સાહેબ મોટો થયો. આજ મારા પિતાશ્રીને તાલીથી બધાઓ સાહેબ. ધીરે ધીરે આવા વડલાઓ ઓની શાખાઓ થાય, વડવૈયો નીચે આવી ઓની અનેક શાખાઓ થાય, એવા એમના અંતરમાં આશીર્વાદ પડ્યા હતા સાહેબ. કેમ? ખરેખર કોઈક દીકરાને જ આવા પિતાશ્રીનો ખરેખર ભેટાળો થાય છે અને એટલો બધો સહકાર આપ્યો. ખરેખર મને જુનાગઢ સુધી સંન્યાસ અપાયો, પ્રયાગરાજ કુંભની અંદર મોકલ્યો. ભક્તિની અંદર કોઈ પણ જગ્યાએ જરૂર પડે તો હું જોડે છું, ગભરાવાનું નહીં સાહેબ. આ ગુરુ ભક્તિની ગતિ નારી છે સાહેબ, જેને પ્રથમ ગુરુ મા બાપ કહેવાય. ગુરુ ભક્તિની ગતિ નારી સંતોરે ભાઈ, ગુરુ ભક્તિની ગતિ નારી, ગુરુ ભક્તિની ગતિ પહેલા દે જોણી, જેને થંભે બાથો ભીડાઈ, થંભ ઉપર બાથ ભીડાવી ને સાહેબ લોરાના ચણાશ. પણ સનાતન ધર્મનો વિજય મેળવવા માટે સાહેબ ખાલ ઉતરી જાય ને તો બે તાલો છે. ખાલને ઉતારું શરીર તની, સોનેરી રંગ ચિતળાવું, એની મોજડી શીવડાવી મારા ગુરુને પહેરાવું તોય કે એના તોલે નાવું. આ ગુરુ ભક્તિની ગતિ ન્યારી છે. આવા મહાન વ્યક્તિઓ, મહાન અંશો ઘણા જોરદાર ભક્તિ કરતા હોય ને તો ખાટલામાં રીબાવું પડે છે. પણ 3 પ્રકારની વાત મહાપુરુષોએ કરી છે. કેવી? કે તમારી દ્રષ્ટિથી પણ કર્મ ના થવું જોવે, તમારી શુદ્ધતાથી પણ ખોટું કર્મ ના થવું જોવે, આ તનથી પણ ખોટું કર્મ ના થવું જોવે. એ વ્યક્તિ સ્વર્ગમાં વિમાન આવી અને પરમાત્મા એને લઈ જાય છે સાહેબ. આવા મહાન પુરુષો જ્યારે આપણા વચ્ચેથી ટૂંકા સમયની અંદર ત્યારે વિદાય લે ને એટલે ખરેખર દુઃખ થાય અને આનંદ પણ થાય. કેમ કે મને તો આનંદ જ છે, કેમ કે મને આટલા હદ સુધી પહોંચાડ્યો છે ને. મારા મા બાપ હું અંતરને દંડવત પ્રણામ કરું છું. કેમ? ખરેખર એમના જેવું ક્યારેય કોઈ કાર્ય નથી કરી શકે, કોઈ બાળક, કોઈ દીકરો એમના તોલે ના આવી શકે. એટલે સદગુરુનો મહિમા ખૂબ અપરંપાર છે અને અપરંપાર ને આપણે એને ધીરે ધીરે જેમ શબરી માતાએ મહામંત્રનો ઉપદેશ લઈ અને રામને જે વાટ જોરાઈ રામચંદ્ર ભગવાન ચાલીને આયા. પણ ક્યારે આપણા ભક્તિની અંદર કસોટીઓ આવી, એ સહન કરવી પડી. હો બહેનો, બધો બહેનોને વાત કરું છું, ભાઈઓ નહીં. તો તમે ભક્તિ ધારણ કરી હોય, કંઠી ધારણ કરી હોય, ભજન કરવા જતો હોય તો બધું સહન કરજો જીવનમાં. સહન કરે એને સંત કહીએ, સહન કરે ને એને સંત કહેવાય. આ ભારતની નારી શક્તિની જય બોલો, બોલો ભારતની નારી શક્તિનો જય. કેમ? આ ભારતની અંદર સતી નારી, આ બીજા કોઈ દેશની અંદર કોઈ સતી નહીં થઈ.
તમે નેપાળમાં જાઓ, અમેરિકામાં, દુબઈમાં, બાંગ્લાદેશ, લંડન જાઓ, જોઈ સતીઓ નહીં. ઈવન થવું છે ને, અમે કુંભમાં જતા ને તે ગોરા લોકો આવો ભીખ પહેરવા માટે આવ્યા હતા સાહેબ. અને આપણે તો ભારતની સંસ્કૃતિની અંદર જન્મ લીધો છે. તો કેવું ખાવું, કેવું રહેવું, કેવું પહેરવું, કેવું પીવું, એનો સંસ્કાર માના ઉદરમાંથી પ્રગટ થાય ને સદગુરુ એના શિક્ષણથી સિંચન આપી જાય કે કેવી રીતે કેવું કર્મ કરીએ તો આપણું જીવન સાર્થક બની જાય. આ જીવનની અંદર જીવન સાર્થક કરવા માટે ખૂબ મહેનત કરવી પડતી હોય છે. અમે ઘણી જગ્યાએ નીકળતા હોઈએ છીએ ને, તો ગોમનો ચોક હોય ને, ઘણા માણસો બેઠેલા કે 52 તો ખરેખર જલસાથી ગાડીઓ લઈને ફરી ચલો બેન, પણ તેલ નીકળી જતું હોય અમને જ ખબર છે. દિલીપસિંહ બાપુ, તેલ નીકળી જતું હોય અને હું કેવી રીતે બધોને હરખો જવાબ આલવાનો. તમે 1800 નું એકલો છું, બધોને કેવી રીતે જવાબ આપી અને એના શિક્ષણનો માર્ગ કેવી રીતે આપવો, એ ખરેખર અમારા ગુરુ મહારાજ જગતગુરુ ગર્ગાચાર્ય પીઠમ મહામંડલેશ્વર 1008 મહેન્દ્રનંદ ગિરી બાપુની અસીમ કૃપા છે અમારા ઉપર. પરમ દિવસ એટલો બધો વરસાદ, રોડ ઉપર પાણી, પણ ગુરુ કૃપા કેવલમ. સાહેબ, અમારે જુનાગઢ જવાનું હતું ને, રાતે 4 વાગે તો મને જગાડી દીધો, બેટા ઝડપથી આવી જા, ઝડપથી પાછો વળી જા, તારે પ્રસન્ન કરવાનો છે. વરસાદની અંદર ત્યાં દર્શન કરી, ચરણામૃત લઈ, પ્રસાદી લઈ અને એમના આશીર્વાદથી હું પરમ દિવસ રિટર્ન આવીને કાલની બરાબર ધમાલ આદરી છે. કાલે પણ ખૂબ 4 વાગ્યા સુધી ભજન કર્યો છે. આખો દન પબ્લિક હતી અને ખૂબ આનંદ કર્યો છે. લશ્કરીઓ ભરી પાયલથી પણ આવ્યો તો, એમને પણ ધર્મ અધિકાર ચાદર એક ભાઈને આપવાની હતી. કાલે ચાદર વિધિ આ સનાતન અલખધામ આશ્રમની એક શાખા પ્રગટ કરી છે કાલે. એવી 2-3 તો ચાદરો આપી છે, પણ મારા પિતાશ્રીની જેટલી ઈચ્છાઓ હતી ને એ ખરેખર પૂરી થઈ જાય એવું હું ઈચ્છું છું અને થશે. એટલે તો મારા અંતરની અંદર ખબર છે એમની જેવી કૃપા ઉતરશે અને એમની જે કૃપા ઉતરેલી છે એ બે એક થશે. જેમ સંતો મહાપુરુષોએ કીધું છે, શબ્દ અને શુદ્ધતાનો તાલ લાગે અને એકાકાર થાય, ઈંગલા ને પિંગલા છૂટી જાય, સૂક્ષ્મનો માર્ગ સાહેબ ચાલુ થાય. આ વાત અને આ માર્ગને પકડવો હોય તો સાહેબ ખાલી ભજન કરવાનું નથી, સદગુરુ મહાપુરુષનો ઉપદેશ લેવાનો છે. ખાલી ભજન ગાવાથી આપણા જીવનની અંદર એ વસ્તુથી પ્રગટ નથી થતી. હોનું હોય ને, હોનું એના પહેલા તો પથ્થરો જ હોય સાહેબ, અને પછી ઘસાઈ એનો ગાંઠ તૈયાર થાય અને એમાંથી દાગીનો થાય ને ત્યારે એનો મૂળ પ્રગટ થાય સાહેબ. ઈમનીમ નહીં થવાતું. એટલે કીધું સંત બળો પરમારથી, ચપટ રમાવો શીશ, એક ગુના તો ક્યાં લાખો ગુના બક્ષીશ. સંતનું ચરણ ઈમનીમ નથી લેવાતું. અમારી આ પેઢીની અંદર સાહેબ આ પુણ્ય પ્રગટ થયું. અને અત્યારે હાલ જેને મને પ્રથમ ચાદર આપી હતી અને જેની ઠેલો પકડી અને 25 થી 30 વર્ષ જેનો હંગાત કર્યો, આજે પ્રગટ મૂર્તિ ચુંડારો મહારાજને તાલીથી બધાઓ સાહેબ આપણી વચ્ચે પ્રગટ છે કે જેને શિક્ષણ આપ્યું અને શિક્ષણ આપી અને એમના પગલે પગલે હું ચાલ્યો, એમને મને કંઠી નાખીને ચાદર આપી હતી કે જા બેટા તું એકદમ મહાન થઈને એ વ્યક્તિનો શબ્દ આજ પ્રગટ થઈ ગયો. એમ
અનેક ગુરુઓ આ જીવનની અંદર આયા છે, દરેક ગુરુઓ ધારણ કર્યા છે, બધાનો મૂળ લીધો છે, બધાના શબ્દો લીધા છે, અને એ શક્તિની એનર્જી પાવર આજે બોલી રહ્યો છે પરબ્રહ્મ સ્વરૂપ પ્રગટ પરમાત્માની કૃપા છે સાહેબ. પરમાત્માની કૃપા સિવાય આ વાત બનતી નથી. ગોકુળની અંદર ભગવાન મથુરાની અંદર જન્મ થયો, ગોકુળની અંદર યશોદા માતાના ત્યાં ભગવાન કૃષ્ણ બાળ સ્વરૂપે હતા, અને હિમાલયમાંથી ભગવાન શિવ સાધુના વેશમાં આયા હતા ચરણ પખાડવા માટે. તાલીથી વધાવો સાહેબ. જો બાળ સ્વરૂપનો દર્શન કરવા માટે ગોળિયો ભગવાન જ્યારે ક્યાં આવે છે ગોકુળની અંદર અને સાધુના વેશમાં, આ તો ખાલી દ્રષ્ટાંત છે, પણ આપણા વગણા સંત સાધુ ભિખારી ફકીર કોઈ આવે ને તો દરવાજો બંધ ના કરતા હો સાહેબ, એને ખુલ્લો મૂકજો. તમારા બાપની જાગીરી નથી. અને એ સમયે તમારા ડબ્બામાં લોટ હોય, થેલીમાં અનાજ પડ્યું હોય, તિજોરીમાં કોઈ કપડું પડ્યું હોય, ખીજામાં હાથ રાખો તો 5 રૂપિયા પડ્યા હોય તો આપજો, ટાઈમ થયો હોય તો જમાડજો. અને જો એ વસ્તુ પ્રગટ ના થાય ને તો જે આપ્યું છે મારી જોડેથી લઈ જજો. કેમ કે ખરેખર મને આ વાતનો અનુભવ છે. એટલે મારી ખૂબ સમયથી ઈચ્છા હતી કે આપણા આશ્રમની અંદર આટલા 2-4 ગામની બાળકો જમી, શાળાઓ જમી, આ જે વસ્તુનો સંકલ્પ આજ પૂરો થયો સાહેબ. ખૂબ બાળકો શિક્ષકો સાથે અહીંયા ભોજન પ્રસાદી લીધી, મને આનંદ થઈ ગયો. અહીંયા 2 દિવસથી બોરિયાથી જેઠુબાને બેચમાં 2 તન તોડીને રાત દિવસથી 24 કલાક 48 કલાક થયા સાહેબ. ઘર હોમો લમણો સિવાય મજૂરી કરી છે. તાલીથી બતાવો. કેમ કે ગુરુની આજ્ઞાનું પાલન કરે ને એને સંત કહીએ ને પછી ટીપાઈ ટીપાઈ તૈયાર થાય ને અને એ હોનું પ્રગટ થાય, લગરી થાય. ખરેખર જે દિવસથી સંકલ્પ કર્યો છું, અમે બધા જોડે મળ્યા છીએ, ત્યારનો જ્યારે મેં ફોન કર્યો હોય ને કે જેઠુબા જો હોય ત્યાંથી આવી દો સાહેબ, 2 જભાન 2 બાઈક લઈને આવી જાય. ખરેખર એમને ધન્ય છે. એમના પરિવારને પણ મારા અંતરના ભાવથી આશીર્વાદ કે ખરેખર તમારી મનની ઈચ્છાઓ બધી જ પરમાત્મા પરિપૂર્ણ કરે. એટલે આ વચમાં ગોરા વજણા મહિલા મંડળે આપણને 1100 રૂપિયા દાન આપ્યું છે. તાલીથી બતાવો. કેમ કે તમે આવતા જો ભોજન પ્રસાદી લીધી નહીં, દાન એક જો ગુરુ દક્ષિણા, ગુરુનું જ્ઞાન કેવું પ્રગટ થયું છે. માતાજી પણ છે અને મારા મહિલા મંડળના હિનાબેનને પણ તાલીથી બતાવો સાહેબ. કેમ જે મહિલા મંડળો કાલથી ડેમય મહિલા મંડળ દર વર્ષે ઘઉં આપી જાય છે, દક્ષિણાએ આપે છે, એમને તાલીથી બતાવો. 2-3 મંડળો નવો છે, એમને તાલીથી બતાવો. એ પણ આ જોઈ એટલે શરૂઆત કરશે, ખીજામાં હાથ નાખશે કે ખરેખર શું કરવું આપણે. એટલે હવે ધર્મની જગ્યાએ કોઈ પણ જગ્યાએ જઈએ તો શું કરવું એ તો બહાર જઈએ તો ખબર પડે ને કે ઘરની ઘંટી થારામાં ને ગારામાં. સાચી વાત ને? એટલે ઘરની ઘંટી થારામાં ને ગારામાં. બહાર જઈએ બોડીપુરથી કાલે એક મહિલા મંડળ 1 વાગે બેન રાતે આવી હતી, 4 વાગ્યા સુધી ભજન કર્યો, એટલી મજા આવી ગઈ ને. અને પાછું જે મહિલા મંડળને મેં આમંત્રણ આપી હતી એ મહિલા મંડળને વસંતો એક દીકરાને સાપને ડંખ માર્યો. એમને ફોન કર્યો કે પ્રભુ અમે ધર્મ સંકટમાં છીએ, શું કરવું?
હું કીધું કઈ વાંધો નહીં, તમે દવાખાને પહોંચી જાઓ. મારો નાથ રણુજોનો ધણી, ઠાકોરનો ધણી સોમણિયો ભગવાન એના હૃદય ઉપર બિરાજમાન થઈ અને ઝેર ચૂસી લે. 12:30 વાગે તમે મને ફોન કરજો, સાહેબ દીકરો ભોનમાં આવી ગયો. એમને પણ તાલીથી વધાવો. કાલ હું એવી દીકરાના હાથ ફેરવવા માટે મારે જવાનું. એ પરિવાર એટલો રડતો હતો. મેં કહી દીધું કે રડશો નહીં, તમે મારા સંપર્કમાં આવ્યા છો. આ ગુરુ ભક્તિની ગતિ ન્યારી છે સાહેબ. હમણાં વાત કરી ને, ખાલણે ઉતારું શરીર તણી, સોનેરી રંગ ચિતરાવું, મોજરી શિબરાવી મારા ગુરુને પહેરાવું. સાહેબ આ ડ્રેસ પહેરવાની વાત કરીને આવો સમય આવે ને, જેમ શેઠ સગાર જાય કેલૈયાને ખોડ્યો તો ને એવું ખંડાઈ જવું હોય એ સંત થાય. એની તાકાત છે. એટલે એ દીકરો હાજો થઈ ગયો ને અમારું વચન તૈયાર થઈ ગયું. બીજું મહિલા મંડળ મોકલી આપ્યું, પણ વચન આળંગ્યું નહીં. વચન હાર, વચન પાર, વચને ઓદર્યા ધ્રુવ ન પહેલા. 21 બ્રહ્માંડો પણ એક વચને ટક્યો, પૃથ્વી પણ વચને ટકી, તમારું મારું અવતરણ પણ એક વચને જ છે સાહેબ. વચન સિવાય આ સૃષ્ટિની અંદર બીજું કોઈ નથી. આ કલ્પનામાંથી પ્રગટ થયેલી આ સૃષ્ટિ કલ્પનાની અંદર લય પામશ. સપના જેવો આ સંસાર, આ એક સપનું છે. અને આ સપનાની અંદર જેમ ગોરખ અને મચ્છંદર, સપનાની અંદર કેટલી વખત લગ્ન થયો, કેટલો બાળકો થયો, અને જ્યારે એમના ગુરુએ એમાંથી માયામાંથી કાઢ્યા ને એટલે ખબર પડી કે ખરેખર સપના જેવો આ સંસાર, આ સંસાર સપના જેવો છે. અને જીવતા મરી જાવ સાહેબ, એક વખત જીવતા મર્યા પછી ક્યારેય મરવું નહીં, પરંતુ જન્મવું નહીં પડે. કેમ? તો વાત એમ છે કે ખરેખર જીવતા મરવાથી શું ફાયદો? આપણા માયાના આવરણની અંદર જેમ ડોગેરની અંદર ચોખ્ખો ભરાઈ રહ્યો છે, અને એ ચોખ્ખો જ્યારે સોતરું હટી જાય છે એટલે કોઈના કપારે ચોટશે, એ પૂજવામાં જતો રહેશે સાહેબ. અને આપણે તો ઈમનીમ રહીએ છીએ, આપણા કપારે નહીં, આપણા બીજોના કપારે નહીં. એનું કારણ હું? આપણું કયું અહોભાગ્ય, આપણું કયું કર્મ કઈ ગતિને પહોંચી નથી વળતું સાહેબ. એક ગતિને પહોંચવાનું છે. અને આ 7 દિવસનો સંસાર છે, જોણી લેજો બધા. કેટલા? 7 જ દિવસ છે, 8મો કોઈ દિવસ નથી. અને 7 દિવસે મહાકાળ એક દિવસ દરેક વ્યક્તિને ખાઈ જવાનો છે. એટલે કીધું માયા મોટી નાગણી, માયા મોટી નાગણી એના બછડાને પોતે ખાય, એમાંથી કોઈ છટકી જાય એ મણિધર થાય સાહેબ. હા, માયામાંથી નીકળી જાય અને કોણ કાઢે? તો આપણો જે સાચો ગુરુ હોય ને, એ સાચો ગુરુ કાઢે. ઘણી કસોટીઓ લે, ઘણી પરીક્ષાઓ કરે, અને એ બધામાંથી મુક્ત એ આપણો સદગુરુ મહારાજ કાઢે. એટલે સમય ખૂબ થયો છે. મારી વાણીને અહીંયા કેમ કે ગુરુ પૂર્ણિમા મહોત્સવ છે એટલે આટલો સત્સંગ કરવો જરૂરી હતો. કેમ? નકર હું 3 કલાક બોલું તો હોંદી તો હું ઊભો નહીં રહ્યો. 3 ના 4 કલાક થાય તો હોંદી તો ઊભો આટલું બોલી શકું છું. વેદો પરાપક્ષંતિના વેખરી, કુંડલીની શક્તિ, યોગ માયા શું છે, આ બધા જ વિષયો ખોલીએ ને, જેને યોગ અને ધ્યાન અને સાધના કરી હોય એ વ્યક્તિની નાભીમાંથી આ બધું પ્રગટ થાય સાહેબ. નક ગણોન માઈક પકડતા નહીં આવડતું, ભજનમય ડખા કરીને સત્સંગમય ડખા હોય. એટલે દરેક સંતોના આશીર્વાદ. મારી વાણીને અહીંયા વિરામ આપું છું. બધોને ઉતાવળ કરવાની નથી, ભજન ગાવાનું છે, આરતી થશે, પ્રસાદી થશે, ચા આવશે,
બધોનો ટાઈમ ભજન ગાવા મળશે. કોઈ બહેનો ભાઈઓ ઉતાવળ કરવાની નહીં હો. આ તમારું છે ગુરુ પૂર્ણિમા મહોત્સવ ખૂબ મોટો મહોત્સવ છે અને એમાંથી હળી મળી અને ભજન કરવાનું છે. આપણે બધો લાડવા જે ખાધા ને એ મહિલા મંડળે જ આલ્યા છે. રોટલા ખાધા એ પણ મહિલા મંડળના છે. બાજરી એ યુવાની છે. તેલય 2 મહિલા મંડળોએ આલી છે. એટલે આ બધું તમારું છે અને મારું તો કોઈ નહીં. હું તો અતિથિ છું, એક પર્યટન ટપાલી છું. ટપાલ વેચવા માટે આવ્યો છું, પર્યટન કરવા માટે આવ્યો છું. તમારા બધાના દર્શનનો લાભ મને થયો છે એટલે હું તમને બધાને દંડવત પ્રણામ કરું છું. કેમ? હું તો આપનું બાળક થઈને આ વચ્ચે બોલવાની જે મને તક આપી, તમે સરસ રીતે તમે મને સોંભર્યો, એ ખૂબ આનંદ. બોલો બોલો અનિતાબેન, હું કેવું છું? પોયરા મંડળ તરફથી 500 રૂપિયા દાન આવે છે. તાલીથી બતાવો. ખૂબ સરસ. 501 રૂપિયો. ખૂબ સરસ. હજુ પ્રસાદની વાર હતી, વધુની સાઈડમાં મૂકી દો. જેને જેને ઈચ્છા થાય બોલજો. માઈક મારી જોડે જ છે, બરાબર? જેને ઈચ્છા હોય ભાવથી પ્રેમથી, પેર જોડી નહીં કે મહારાજે મને બોલાવી લીધું, ના, એ વાત જ નહીં. તમારા અંતરની અંદર ધર્મ કરવાની તાકાત આવે અને ધર્મ કરવું છે, ધર્મની ધજા નીચે કરવું છે તો જ, નકર નહીં. કેમ કે નવા નવી આયા, નવા નવી બોલાય, ખીજો ખાલી કર્યો, એ ધંધો કરવો. તમારી અંદર ધર્મ પ્રગટ થયું હોય, ભજન કર્યું હોય અને ભજન પ્રગટ થાય એ આ વાત કરી શકે. બીજો નહીં સાહેબ. જો બીજો બેનો ભોથ્યો સરસ સરસ. દિલીપસિંહ પરિવાર કણભા, તાલીથી બતાવો આગળ પરિવારને. 500 રૂપિયા દાન દિલીપસિંહ પરિવાર તરફથી આવે છે. ફરીથી તાલીથી બતાવો. જો આવું દાન તમે કરતા રહેજો. મારા માટે નહીં, હું તો આવો રોજ દાન આવે એટલે મને એક ગુરુ મહારાજે વાત કરી હતી કે બેટા, સંત થવું હોય, સાધુ થવું હોય, ફકીર થવું હોય, જે થવું હોય થજે, પણ જે આવે એને ફન કરજે તો આગળ પ્રગટ થહ. એટલે હું કોઈ બેંક બેલેન્સ નહીં, આવે ને એને સાહેબ ફન કરી દેવાનું, ખવડાવી દેવાનું. મારામાં એક કુદરતી ગુણ છે. મને કોઈને પબ્લિકને ભેગી કરીને ખવડાવવામાં ખૂબ રસ છે. બીજો કોઈ રસ નથી. અને સત્સંગ કરવો હોય તો હું 2 કલાક 3 કલાક બોલું. એટલે આપણા વગણા જે કોઈ આવે ને રોટલો ખવડાવવાની રીત જો આવડે ને તો જ મજા આવે અને એ સંસારી જીવનની અંદર આનંદ થાય. જો આ તાકાત વચનની જુઓ. કયું મંડળ? ગલતેશ્વર મંડળ તરફથી 500 રૂપિયા રોકડા આવી છે દાન. તાલીથી બતાવો. સરસ સરસ. જો આ ભજન પાછું આજ શાદરા મંડળ તરફથી પણ 500 રૂપિયા દાન આપણને મળે છે. તાલીથી બતાવો. આ ગોરા વજના મહિલા મંડળે શરૂઆત કરી, મારા હારુથી હો. ઈવન બીજી વખત તાલીથી બતાવો. બરાબર? આવું આલતા જ રહેજો. આલશો. જો ધર્મ કરતો ધન વધે, ધર્મ કરતો ધન વધે, સહાય કરે રઘુવીર. ધર્મ કરતો ધન વધે, સહાય કરે રઘુવીર. સાહેબ, જેને લોબો હાથ કર્યો છે ને એને પરમાત્માએ 4 હાથ લોબા કર્યા છે. બરાબર? અને આપણે જેને ટૂંકા હાથ કાઢ્યા છે ને અને જેને નાકમાં ઊંઘ લીધી છે ને એને પરમાત્માએ 4 હાથ ખેંચી લીધા. એટલે ખૂબ સરસ. વિરમતા તમારું શું કેવું? કયો ઉભા થો, શરમાહો નહીં. આ બહુ મોટી કરોડપતિ પાર્ટી છે. આ તાલ આવે ને તો 2-5 લાખ રૂપિયા આમ પ્રગટ કરી દે. આપણે એમને તાલીથી બતાવો. ગૌશાળાની અંદર ખૂબ ખૂબ સિઝન એવી હતી, એ દિવસ ગાડી ભરી અને પરાર આલી જતા. તાલીથી બતાવો. એ દિવસ એમનું ભાડું, એમનું પરાર, એમના મજૂરોને અંદર નાખ્યું એવો. અને અમે કશું નહીં કરી, અમે તો ટોપલું કરીને ગાયને જ નાખી. સાહેબ, આ વિરમદાના તાલીથી બતાવો. બોરીસના નિવાસી 500 રૂપિયા ફરીથી દો. નાલી જુઓ.
આવા મહાપુરુષોનો ધન્યવાદ છે. બોરીસનાથી પધાર્યા છે, એમના પારા આવી છે અને એમના પારા જોઈ છે. હું તો જઉં તો એ ખવડાવી છે રોટલો અને પાછા દક્ષિણા આલી છે. આ ભોળિયો આત્મા આવા પરમાત્માએ જે મોકલ્યા છે ને એ ધર્મના ધજાવા નીચે આવા મોકલતા રહેજો, જેથી કરીને ધર્મ સનાતન ચાલી શકે સાહેબ. એટલે આટલા હું મારી વાણીને વિરામ આપું છું. અને આરતી કરવી છે તો આરતી માટે આરતી કર્યા પછી તમારે ભજન તો ગાવું જ પડશે, પણ આરતી પહેલી શરૂઆત કરો. સરોજબેન ઠાકોરને તાલીથી વધાવો. આપણા આજથી 6 મહિના પહેલા 6-8 મહિના પહેલા એમને પહેલા કંઠી નાખી, પછી ગુરુ ઉપદેશ કર્યો છે. અમારા શિષ્ય છે અને ગુજરાતમાં ખૂબ એકાદ રાતે ને દિવસે ને રોજ પ્રોગ્રામ ચાલુ છે. આ ગુરુ કૃપા ઉતરી જુઓ, એકાદ ખાલી નહીં. એટલે ખૂબ સરોજબેન ઠાકોરને તાલીથી વધાવો. અને આવી નવી કૃપા અનિતાબેન ઉપર ઉતરે એવા મારા આશીર્વાદ. અનિતાબેન ઉપર નાના પડ્યા આવી જ કૃપા ઉતરો. આ પણ સિંગરસી થાય, એમને પણ આપણે સોભરવાના છે થોડી વારમાં. સરોજબેન ઠાકોર.